ઝારખંડમાં જેપીએસસી અને જેએસએસસીની પરીક્ષામાં ગેરરીતિ અને અનિયમિતતાના આક્ષેપો વચ્ચે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના વિરોધમાં ભરૂચમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. દેશવ્યાપી વિરોધના ભાગરૂપે ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ GEC કોલેજની સામે એકત્રિત થઈને ઝારખંડ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. ABVPના જણાવ્યા મુજબ ઝારખંડના પરીક્ષા પ્રક્રિયામાં ગેરરીતિ અને અનિયમિતતાના વિરોધમાં કાર્યકરો તથા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. ABVPએ દાવો કર્યો હતો કે લાઠીચાર્જની ઘટનામાં કેટલીક વિદ્યાર્થિનીઓને સહિત કાર્યકરોને ઈજાઓ પહોંચી હતી. ઘટનાના વિરોધ પ્રદર્શનમાં ભરૂચ ABVP દ્વારા GEC કોલેજ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ ઝારખંડ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવેલા કથિત પોલીસ દમનનો વિરોધ કર્યો હતો અને સમગ્ર ઘટનામાં જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ABVPએ JPSC અને JSSCની પરીક્ષા પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવાની માંગ કરી છે. ઉપરાંત પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિ અને અનિયમિતતાઓની નિષ્પક્ષ તપાસ માટે CBI તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ ABVP દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.